આજે આ બાઇક ખરીદવાની પ્લાનિંગ કરી રહ્યો છું. એક નવું બાઇક પણ આપણા કલેક્શનમાં એડ કરવાનું છે. ZX ટેનર ભાઈ પહેલા ગેરમાં 160 થાય છે. આજે છઠ્ઠા દિવસની કોમેન્ટ સિલેક્ટ થશે. હેલો જી, કેમ છો ગાઈસ? આઈ હોપ બધા મજામાં છો. તો તમારું બધાનું સ્વાગત છે 31 દિવસના ચેલેન્જ વિડીયોમાં. અને ગાઈસ રેગ્યુલર કોમેન્ટ સિલેક્ટ કરવાનું ચાલુ છે. અને ઓલમોસ્ટ આજે કેટલા લગભગ 5 1 2 3 4 5 વિડીયોની કોમેન્ટ સિલેક્ટ થઈ ગઈ છે. મતલબ કે 5 દિવસ. અને આજે કોમેન્ટ સિલેક્ટ થવાની છે. એક જ મિનિટ જોઈ લઉં, જોઈને તમને ફાઇનલ જવાબ આલું. સો જુઓ આજે કોમેન્ટ 5 દિવસની તો થઈ ગઈ. બહુ મસ્ત મસ્ત કોમેન્ટ હોય છે. અને પહેલો દિવસ, બીજો દિવસ, ત્રીજો, ચોથો, 5મો દિવસ, 5 દિવસની થઈ ગઈ. આજે છઠ્ઠા દિવસની કોમેન્ટ સિલેક્ટ થશે. 177 કોમેન્ટ ઓલમોસ્ટ આવી ગઈ છે. અને આવતીકાલે 7મા દિવસની કોમેન્ટ સિલેક્ટ થશે. તો બહુ મજા આવે ગાઈસ કોમેન્ટ સિલેક્ટ કરવાની. અને બહુ ઓપ્શન થઈ જાય છે કે કઈ કોમેન્ટ સિલેક્ટ કરું. તોય બી હું મહેનત કરી 2 કલાક સુધી મહેનત કરી અને ફાઇનલી કોમેન્ટ તો સિલેક્ટ કરું જ છું. અને તમે લોકો જે સપોર્ટ કરો છો ને, રિયલી ગાઈસ એટલી ખુશી થાય છે ને કે ભાઈ એનો કોઈ અંત જ નથી. બહુ મજા આવે છે. અને બસ ગાઈસ હવે એક નવું બાઇક પણ આપણા કલેક્શનમાં એડ કરવાનું છે. એની પણ એક નવી ખુશી છે. અને જોઈએ કયું બાઇક લેવાનું થાય છે. મેં ગઈકાલે એક વ્લોગ કર્યો હતો કે નવું બાઇક કયું લાવું. તમે લોકોએ એમાં પણ એકદમ ક્રેઝી સપોર્ટ કર્યો છે. જેવો બતાવું, બહુ કોમેન્ટ હોય બધાની. KTM લઈ લો ભાઈ, RC મસ્ત આવે છે, RC 200, RC 390. લોકોએ બહુ મસ્ત મસ્ત કોમેન્ટ કરી. આજે જુઓ પહેલી જ કોમેન્ટ છે, ભાઈ KTM RC લાવી તો VIP લાગે છે અને તે મારી ડ્રીમ બાઇક છે. વાહ ભાઈ, મારી પણ ડ્રીમ બાઇક છે અને એ ભાઈની પણ ડ્રીમ બાઇક છે. G900 લાવો ભાઈ. એ ભાઈએ તો કાવાસાકી G900 લેવાની વાત કરી છે. ઘણી બધી બાઇકને લઈને કોમેન્ટો હતી. અને બીજી તો બધી ઓલમોસ્ટ આપણા આઈફોન માટેની કોમેન્ટ હતી. એક કોમેન્ટ ZX ટેનર છે, BMW S1000 RR પણ કોમેન્ટ છે. જુઓ S1000 RR એન્ડ ZX ટેનર. તો જુઓ ગાઈસ, તમારો સપોર્ટ તો ફૂલ પાવર, બહુ મસ્ત છે ગાઈસ. એટલી એક્સાઇટમેન્ટ થાય છે ને તમારી કોમેન્ટ જોઈને કે ભાઈ બહુ મજા આવે. RS 200ની કોમેન્ટ છે, Duke 390 છે. ગાઈસ આટલું એક્સપેક્ટ નહોતું કર્યું કે ભાઈ આટલો સપોર્ટ તમને મળશે તમારો. એમ કે BMW RR, Duke 390ની કોમેન્ટો વધારે છે. કારણ કે ગાઈસ Dukeની 390 બધાનું ડ્રીમ બાઇક હોય છે. સો KTM, ZX ટેનર, ZX Ninja 390, Ninja ટેનર, R15, KTM. વાહ ભાઈ, ક્રેઝી સપોર્ટ ગાઈસ. Ninja S2R લાવજો. Ninja S2R 80 લાખની બાઇક આવે ભાઈ. અત્યારે તો પોઝિશન નથી ભાઈ Ninja S2R લેવાની. પણ તમારો સપોર્ટ હશે ને તો ફાઇનલ એક દિવસ એ બાઇક પણ આવી જશે. સો ગાઈસ બહુ સપોર્ટ કર્યો. KTM 390, Ninja ZX ટેનર, જીવનભાઈ 3 ગિયરમાં 145 થાય. શું લખ્યું છે? Ninja ZX ટેનર, જીવનભાઈ 3 ગિયરમાં 145 થાય. એ બાઇકમાં તમને કોઈ નહીં હરાવી શકે. જય બાબાજી. ZX ટેનર ભાઈ પહેલા ગિયરમાં 160 થાય છે. ભાઈ એ ત્રીજા ગિયરમાં 145 લખ્યું છે. ત્રીજા ગિયરમાં 145 નહીં ભાઈ, પહેલા ગિયરમાં જ 160 થાય છે. મજબૂત ભાઈ. હવે એને આઈ થિંક ખબર નહીં હોય. 160 થાય પહેલા ગિયરમાં, 160 રાઈટ. તો ત્રીજા ગિયરમાં તો લગભગ 200 પ્લસ થતી છે. Duke 1290, એ પણ ગાઈસ મસ્ત બાઇક આવે છે. 1290 સીસીનું Duke. ભાઈ તમારી સજેશન ગાઈસ
સુપર વન ગાઈસ, નાઇસ. થેન્ક યુ સો મચ જેને કોમેન્ટ કરી છે બાઇક માટે. થેન્ક યુ અલોટ બ્રો ફોર ધીસ. KTM ડ્યુક 390 ભાઈ, કોમેન્ટ બહુ આવે છે. ફૂલ સપોર્ટ છે ભાઈ, ફૂલ સપોર્ટ. ગાઈસ વિચાર્યું હતું જિંદગીમાં કે હું એક બ્લોગ બનાવતો હશું ને તમારો આટલો બધો સપોર્ટ મળશે. જુઓ ખાલી કોમેન્ટો જુઓ. 390 ડ્યુક 390. આકાશ ગેમિંગ 1x. થેન્ક યુ ભાઈ. ભાઈએ કોમેન્ટો ફૂલ પાવર કરી દીધી છે. અને ગાઈસ મેં 2024માં મારા ફ્રેન્ડના બાઇક પર જ્યારે ફોટો પડાવ્યો હતો સુપર એક્સાઇટેડ ગાઈસ. એ ટાઈમે મેં ફેસ ટુ ફેસ ફર્સ્ટ ટાઈમ ZX કઈ હતી જો 400 સીસીનું હતું, નિંજા, કાવાસાકી નિંજા. જો ગાઈસ ફર્સ્ટ ટાઈમ આ બાઇક મેં રિયલમાં જોયું હતું. અને ગાઈસ આ બાઇક જોઈને એટલી ખુશી હતી ને, કાન ટેલ્યું તે હેપીનેસ ગાઈસ. અને આજે આ બાઇક ખરીદવાની પ્લાનિંગ કરી રહ્યો છું ગાઈસ. વિચાર્યું નહોતું કે આટલા સુધી પણ પહોંચી જઈશ. બસ ગાઈસ ટૂંક જ સમયમાં હું બાઇકો મતલબ કે શોરૂમ પર કે બધી જગ્યાએ જઈ અને જોવાનું ચાલુ કરી દઈશ. અને ટૂંક સમયમાં જ આપણે આપણા કલેક્શનમાં, બાઇક કલેક્શનમાં એક નવું બાઇક પણ એડ કરવાનું છે. સો હું ટૂંક સમયમાં એની પણ શરૂઆત કરવાનો છું. બહુ મજા આવશે ગાઈસ. અને કલેક્શનમાં બહુ બધા બાઇકો એડ કરવા છે. સુપર બાઇકો, સ્પોર્ટ બાઇક. અને હાલ તો હું જે નવું બાઇક લેવાનું છું એ જોવાનું છું. KTMના શોરૂમ પર જઈને ચેક કરશું KTM RC લેવું જોઈએ કે ડ્યુક લેવું જોઈએ. ડ્યુક જો ગાઈસ, ડ્યુક મને બહુ પસંદ છે બાઇક ડ્યુક. અને જે RC બાઇક આવે છે KTM RC, સો એનું લુક અત્યારે જે નવું મોડેલ છે એમાં ચેન્જ કરી દીધું છે. સો મને એ લુક નથી પસંદ પર્સનલી. સો ઓલ્ડ મોડલ પસંદ છે. તો હું ટ્રાય કરીશ ઓલ્ડ મોડલ માટે, કાં તો પછી ZX 10R પણ હું જોવા જવાનો છું. જોઈએ કેટલા બાઇકો જોવાના થાય છે અને કયું બાઇક ફાઇનલ આઉટ થાય છે. પણ ટૂંક સમયમાં આપણા કલેક્શનમાં એક નવું બાઇક તો ઊભું કરવું જ છે. એક એમ્પાયર અલગ જ લેવલ ઉપર બનાવવો છે. તમારો બધાનો સપોર્ટ હશે તો ફાઇનલી એ પણ શક્ય થઈ જશે એમ. અને બાકી તો આપણે 21 જુલાઈ સુધીના ચેલેન્જમાં વિડીયો કન્ટિન્યુ જ છે. અને ગઈસ કંઈક એવી પણ રાઈડ પ્લાન કરવી છે કે 15 દિવસ કે 20 દિવસ સુધી કન્ટિન્યુ રાઈડ થાય અને લોંગ રાઈડ થાય, એ રીતના પ્લાન પણ કરવું છે. બહુ બધું પ્લાનિંગ ચાલુ છે ગાઈસ બેક સાઈડમાં. પણ જેમ એનો ટાઈમ આવશે એ રીતે બધું કામ સક્સેસ થતું જશે. બસ તમે ખાલી સપોર્ટ કરતા રહેજો. તમારો સપોર્ટ હશે તો બધી વસ્તુ પોસિબલ થશે. અને આઈફોન ગીવવે થશે. નેક્સ્ટ ટાઈમ બીજું પણ ગીવવે રાખશું આપણે. સાથ સહકાર તમારો જોવા મળશે એવું કામ થશે. સો બહુ મજા આવશે. તો ચલો આજનો વિડીયો એન્ડ કરીએ. બસ આટલી જ અપડેટ હતી આજ માટે. અને હમણાંથી કંઈ રાઈડ પ્લાન નથી થતી, સો સોરી. અને બસ ટૂંક સમયમાં હું હવે મારી જોડે જે હેલ્મેટ છે એક્ઝોનનું, હું લગભગ 2023માં 7,000માં હેલ્મેટ બાય કર્યું હતું. બસ એ હેલ્મેટમાં મોબાઈલ સેટઅપ કરવું છે ટૂંક સમયમાં. કાલે કાં તો 1-2 દિવસમાં સેટઅપ થઈ જશે. હું એક માઇક લાવ્યો, તમને લોકોને ખ્યાલ જ છે, રેગ્યુલર બ્લોગ જોયો હશે એમને ખબર હશે કે હું થોડા દિવસ પહેલાં એક માઇક લાવ્યો છું વોઇસ રેકોર્ડ માટેનું, વાયરવાળું. જે વાયરલેસ આવે છે એમાં તો નહીં કમાવતું ગાઈસ. જ્યારે ચાલુ બાઇક હોય ત્યારે જે આપણે બોલો છો મોટેથી વોઇસ રેકોર્ડ થતું જ નથી. સો એ માઇક તો કામ લાગતું જ નહીં. એટલા માટે કરીને મેં ફરીથી ઓનલાઈન પરચેસ કર્યું છે ન્યૂ માઇક વાયરવાળું. તો એ આખું વાયર હેલ્મેટમાં સેટઅપ થશે. અને મસ્ત જે રીતે વોઇસ ક્લિયર કટ
મતલબ કે રેકોર્ડ થઈ શકે એ રીતનું પ્લાન કરી મસ્ત હેલ્મેટમાં સેટઅપ કરવાનો છું. અને 1-2 દિવસમાં મોટો વ્લોગ પણ ફાઇનલી જોવા મળશે. સો બહુ મજા આવશે. અને તમે લોકો મોટો વ્લોગ જોવા માટે એક્સાઇટેડ છો એના માટે કોમેન્ટ કરજો. બાકી જુઓ ગાઈસ, રેગ્યુલર જે આઈફોન માટે કોમેન્ટ કરવાની છે એ પણ કરવાની, અને જે એક્સ્ટ્રા કોમેન્ટ કરજો કે કઈ બાઇક લઈએ અને મોટો વ્લોગ માટે એક્સાઇટેડ છો કે નહીં એ પણ કહેજો. બહુ મજા આવશે ગાઈસ. સો વ્લોગને એન્ડ કરીએ, મળીએ નેક્સ્ટ વ્લોગમાં. અને આજ માટે આટલી જ અપડેટ હતી. સો